ત્યારે ફરી એકવાર આવા સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટમાં પણ એક બાદ એક નકલી કૌભાંડો સામે આવી રહ્યા છે। ત્યારે થોડા દિવસ પહેલા રાજકોટના સબ રજિસ્ટર કચેરીમાં નકલી દસ્તાવેજો બનાવી કિંમતી જમીનોને બારોબાર વેચી નાખવાનું કૌભાંડ સામે આવ્યું છે। ત્યારે થોડા દિવસ બાદ રાજકોટ ભાજપના બક્ષીપંચના મોરચાના પ્રમુખ વિપુલ માખેલાનું પણ એક કૌભાંડ સામે આવ્યું છે, જેમાં ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા નવા સંગઠનની રચના કરવા માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। આ તકે રાજકોટ શહેરમાં બક્ષીપંચ મોરચાના પ્રમુખ વિપુલ માખેલા દ્વારા વોર્ડ પ્રમુખ બનવા માટે દસ્તાવેજી પુરાવામાં ચેડા કરવામાં આવ્યા હતા। વિપુલ માખેલાની ઉંમર 50 વર્ષની છે, છતાં તેણે વોર્ડ પ્રમુખમાં દાવેદારી કરવા માટે તેમની ઉંમર 40 વર્ષને દર્શાવી। આમ તો વિપુલ માખેલાનો જન્મ ઈસવીસન 1947માં થયો હતો, પણ જન્મ તારીખ તેમજ આધાર કાર્ડમાં છેડા કરી જન્મનું વર્ષ 1980 કરી નાખ્યું હતું। આ તકે સમગ્ર મામલો મીડિયા સમક્ષ આવતા બક્ષીપંચ મોરચાના પ્રમુખ વિપુલ માખેલાનો ભાંડાફોડ થયો છે। ખરેખર આખા ગુજરાતની અંદર ડુપ્લિકેટ સિવાય કાંઈ ખાસ છે નહીં। ચારે બાજુ ડુપ્લિકેટ। ભાજપના વોર્ડ પ્રમુખ જો ડુપ્લિકેટ જન્મ મરણના દાખલા ખોટા કઢાવી લાગે, આનાથી વિશેષ કોઈ ન હોઈ શકે। ખરેખર જે વોર્ડ પ્રમુખ બનવા માંગે છે એના નીતિ નિયમ એને નક્કી કરેલા છે, એમાંય છેડછાડ કરવામાં આવી છે। એની સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ અને કોર્પોરેશનના જે અધિકારીએ જન્મનો દાખલો કાઢ્યો છે એની સામે પગલાં લેવા જોઈએ એવી અમારી માંગણી છે। ખરેખર આ ગંભીર બાબત છે। આખા ગુજરાતની અંદર બધું ડુપ્લિકેટ મળે છે, ખાવા પીવાનું ડુપ્લિકેટ, ટોલ નાકા ડુપ્લિકેટ, બધું ડુપ્લિકેટ। પણ આ તો ભાજપ મોટી મોટી વાતો કરે છે, એના પણ ડુપ્લિકેટ નીકળ્યું છે। ખરેખર આ ગેરવ્યાજબી વાત છે। દસ્તાવેજમાં છેડા કરે છે અને જન્મ મરણના જે અધિકારી છે એને પણ એને સુધારો વધારો કર્યો છે, એને પણ સસ્પેન્ડ કરવા જોઈએ એવી અમારી કોંગ્રેસ પક્ષની માંગણી છે। પોલીસ ફરિયાદ થવી જોઈએ, કારણ કે જે જન્મ મરણના દસ્તાવેજો છે, કાગળિયા છે, આધાર કાર્ડ છે, એમાં ચેડા કરવામાં આવ્યા છે। આ તો એક સામે આવ્યું, આવા અનેક ચેડા પણ થયા હોઈ શકે, પોલીસ ફરિયાદ થવી જોઈએ। ખરેખર અમારે તો કોંગ્રેસ પક્ષની પોલીસ કમિશનરને પણ આજે આ બારામાં રજૂઆત કરવી છે કે જે તે જન્મ મરણના અધિકારી છે એને ચેડા કર્યા છે એની સામે ગુનો દાખલ કરવો જોઈએ એવી અમારી માંગણી છે। ખરેખર આખા ગુજરાતની અંદર ડુપ્લિકેટ સિવાય કાંઈ ખાસ છે નહીં। ચારે બાજુ ડુપ્લિકેટ। ભાજપના વોર્ડ પ્રમુખ જો ડુપ્લિકેટ જન્મ મરણના દાખલા ખોટા કઢાવી લાગે, આનાથી વિશેષ કોઈ ન હોઈ શકે। ખરેખર જે વોર્ડ પ્રમુખ બનવા માંગે છે એના નીતિ નિયમ એને નક્કી કરેલા છે, એમાંય છેડછાડ કરવામાં આવી છે। એની સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ અને કોર્પોરેશનના જે અધિકારીએ જન્મનો દાખલો કાઢ્યો છે એની સામે પગલાં લેવા જોઈએ એવી અમારી માંગણી છે। ખરેખર આ ગંભીર બાબત છે। આખા ગુજરાતની અંદર બધું ડુપ્લિકેટ મળે છે, ખાવા પીવાનું ડુપ્લિકેટ, ટોલ નાકા ડુપ્લિકેટ, બધું ડુપ્લિકેટ। પણ આ તો ભાજપ મોટી મોટી વાતો કરે છે, એના પણ ડુપ્લિકેટ નીકળ્યું છે। ખરેખર આ ગેરવ્યાજબી વાત છે। દસ્તાવેજમાં છેડા કરે છે અને જન્મ મરણના જે અધિકારી છે એને પણ એને સુધારો વધારો કર્યો છે, એને પણ સસ્પેન્ડ કરવા જોઈએ એવી અમારી કોંગ્રેસ પક્ષની માંગણી છે। પોલીસ ફરિયાદ થવી જોઈએ, કારણ કે જે જન્મ મરણના દસ્તાવેજો છે, કાગળિયા છે, આધાર કાર્ડ છે, એમાં ચેડા કરવામાં આવ્યા છે। આ તો એક સામે આવ્યું, આવા અનેક ચેડા પણ થયા હોઈ શકે, પોલીસ ફરિયાદ થવી જોઈએ। ખરેખર અમારે તો કોંગ્રેસ પક્ષની